હલો, આઠું હું તમારું કહું, જો વાપરો 50,000 માં નહીં કે છેલ્લા 60,000 રાખો, બરોબર? પણ 50,000 તો ના પુહાય ને, 10,000 તો છેલ્લે વધારે લેવા પડે. હા, અને જો વાપરો, જો 60,000 લેવું ને તો તમને પુહા અને મને પુહા. તમને ખબર કે આવા દશામાના વરસ નજીક આવા ને. હા, કાલથી ચાલુ થાય. ઘરમાં તો થોડુંક તો જોવક નહીં લાવવા લે વસ્તુ પૈસા. હા, 50,000 તો જો આવક નહીં એટલે બારોબાર પકડા, પણ 10,000 તો જોવો ઘરમાં થોડું ઘણું હટાણું લાવવા. હા, તમે સમજો હો, બરોબર? તમે સમજો, પણ હું નહીં સમજતો. 10,000 જો વધારે આલે ને 10,000 તો આલજો, બાકી રવા દેજો. એમાં કોઈની શરમ નહીં ઓઢવાની, ચોખ્ખી વાત નાત પા દેવાની કે તમારું નહીં મારું નહીં, છેલ્લા 60,000 આલો હોય તો આલો, નકર જઈ વાત. હે, હા તે વાંધો નહીં. હળો તાણે જુઓ કે 50,000 માં પેલા વેચવા નીકળ્યા હોય તો કઈ ધરમ ખોલેલું હા ભલા આદમી. તાણે એક કામ કરવા દે મારે. હવે પેલા રે ને આર્યા શું કહેવાય, ગુલાબજી અને પેલા આર્યા બંકાજી, એ બેને ફોન કરવા પડશે, કોઈ બોલાવવા પડશે અને બધી વાતચીત કરું અને પછી આગળ વાત યાદ આવશે. હવે ગુલાબજી ફોન ઉપર જ નહીં ઉપાડતા. હા, રિંગ વાજી. હાલો, કોણ બોલ્યું? હે, ગુલાબજી બોલ્યા એમ ને? એ ગુલાબજી, હું તમારું કહેતો હતો, તમે ફોન વાત નહીં કરવી. તમે હાલ મારા ઘેર જલ્દી હાલના હાલ આવો, ઇમરજન્સી. બી તેરે નામ કા કુત્તા પાલું, એક થાપ પી લે ને તો આખી જિંદગી સેવમાં રખાય ગોઠિયાની બદલી. તાણાવાળી જેટલા મુઠામ દોતા ને એટલા બારે નહીં કાઢી દઈએ કે ફેરા થાપે દો. હે, જલ્દી આવો, હાલ જ આવો. હું બંકાજીને ફોન કરું, તમે પહેલા આવો પણ બંકાજીને ફોન કરું. હા, આવો હળો. ભાઈ આ બધી પછી વાત. બંકાજી રહી ગયા. હેલો, કોણ બોલ્યું? બંકાજી ચોકર દૂધી વેણવા, તુરિયા વેણવા ચમ ના જ્યા? હે, તો વાપરો, હું તમારું કહું, તમે હાલ અબ્બી મારા ઘેર હાલ જ આવો. આપણે પેલી જમીન નીકળી ઇકો આગળ હું ઉભો હું. હાલ જ આવો જલ્દી, ઇમરજન્સી કોમ અબ્બી હાલ જ કોમ મેલો પડતું અને પેલો વાય આવો. હા હા, જલ્દી આવો. મારા ઓરસ્યા કે 60,000 તો પૂરા ના આલું, 50,000 જ આલું. એટલે હું તારા હેર્યા ઓય આ બાજુ પેલા ગુલાબજી અને બંકાજીને વાત કરું, પછી આગળ સોદો કરીએ જમીનનો. આ બાજુ હલો ચંપુજી, કોઈ વાતની ચિંતા ના કરો, હું આવું હું. તમને 50,000 ના જગ્યાએ 60,000 રૂપિયા ના લાવું તો મારું નામ પણ ગુલાબજી નહીં. તમે ફોન મેલો, હું એની ઘડી હાલ જ આવું. એનું નામ હું હા એમ ને, હું હાલ જ આવું. એડો એક વાર ને ગુલાબજી આવે ને અને પેલા બંકાજી તો પેલા તો પૂછવું હા તો આપણો મેટર થઈ જઈએ. મેટરમાં આવશો ખરા, અને જો ખરેખર એકવાના ના પડે તો ગાડી ઠોકો પડે ને તો ઠોકે બેના ઉલાડી નાખું. આ બાજુ એકવાના ખરેખર ચિત્તા રહ્યા. ફોન કરે કલાક થયો, હજુ આયા નહીં, બેમાં એકે નહીં હાજર થયો. બંકાજી નહીં થયા કે નહીં ગુલાબજી થયા. આ બાજુ એકવાના શિખર ચેટલા રહ્યા એ નકો હોય તો લોહી નહીં ચાલી રહ્યા. તું પછી 50,000 માં આલાતી હશે, 60,000 તો છેલ્લા 10,000 તો લેવા જ નહીં. તાણા ભલાદની બકાના ધંધા કરો એ નકમું પડે. ખરેખર ચેટલો રે એક દો લોહી નહીં ચાલી રહ્યા. તું જો એકવાનો આવે ને તો પેલા તો પૂછું. આ બાજુ કેટલી વાર શિખર. હા જો વળ્યો ડાબડી મૂઠો. બોલો ચંપુજી. કોબો પાડેમાં મિલન થાપ તો પડે હેઠો. તાણા વાળી તારે પૂછતો નહીં, ડાયરેક્ટ ગાડી મારી હ
નહીં મફત આવતી. ગાડી તમારી હોય તો કોઈ અમે થોડી કોઈ લઈ લીધી હે, બધાય પાડી હે. તે આલી છે તો પૈસા તું તારા પાવર કરી એમાં મેલે તીબો તો કુબો પાડી દઈએ કે તીબે તો તારવાળી પેલા પૂછ્યું ઉપરથી મેટર થઈ ફોન કર્યો હોય તોય અમે આયા છીએ તોય વધારે આમ બોલ બોલ કરી દે. ખરેખર મેટર થઈને તો તું એ નહીં ઉભો રહે હમણાં તારા અને વાપર જોઈ જો બંકાજી બંકાજી આવતા જ હશે. અને વાપર આપણે ફોનમાં એવી વાત થઈ હતી બરોબર જો આપણે જમીન વેચવાની બરોબર 60,000 માં અને પેલો હોમલો ઘણી ચેટલામ કે 50,000 માં કે મેળ આવક નહીં હા આઈટર લેવાના પૂરેપૂરા 60 લેવાના મેં કીધું કે તમે કુહાતી હોય તો લો નકર રવા દો તમારે તો કોઈ ઊંધું નહીં પડતું બરોબર પણ એને એવું કે 50,000 એટલે 50,000 કોઈ આલવી જ નહીં તમને બરોબર એટલે બંકાજી આવો હા બંકાજી આપણે વાત કરીએ જો કુહાય તો આલીએ નકર જય માતાજી બરોબર અને કારણ કે જો એક સાઈડ દશામાં વર્તા આવો બરોબર એટલે ઘરમાં કોઈ ઘટાનું લાભ તો જુઓ આપણે છોકરા નિયમના છોકરા બરોબર એટલે આ બાજુ એટલે હું કે પછી આગળ આપણે ફોન કરીએ ફોન કર્યો બ્રો ગુલાબજી જો મેટર જેવું થાય ને તો ના હતા નહીં નકર જો પછી ખબર પડી મને કે તમે નાખા તો તમને ઘરે ખોડે અને પેલા બંકાજી તો મને વિશ્વાસ કરાવતી કે આજે ના હા તો કાલે ના બરોબર પણ તમે ના હતા ફરી જાય હે બંકાજી ફરી જાય કમ્પ્લેટ મારું ગાડું વાધી ભય પડે પણ એરો કદી આ બાન ભૂલો નહીં હોય બોલે કેટલા રેટ તો શીખ હા બંકાજી હું આપણી પાસે હળી જેલી ખોવાય હે તમે ચિંતા ના કરતા તે ચિંતા ન કરતો હતા ઘડી આવું તું ભાઈ ચોકન મરે તો તું હે ચોકન મરે તો તને કહું હા આપણી કોઈ કેજો ગુલાબજી ગભરાઈ જાય ખબર નહીં પડતી ડાબડી મુઠા અને હું કહું આપણો મેટર થઈ ગયું બોલાય તને હું કહેતો તો હું હે જો વાપર મેટર નહીં થઈ બરોબર બહુ આમ લોહી ચાલ્યું ના રે એવું ના કર જો આપણે એક જગ્યા જમીન વેચવાની બરોબર એના 60,000 કીધા અને હોમલે તાણ્યું કે તમને 50,000 સિવાય હું આલે નહીં બરોબર તો જો આપણો જમીન મારી લેવી ના લેવી તમારા હાથમાં એટલે છેલ્લે 60,000 આલો તો કેજો નકર બાકી જો મારે ઘેર છોકરા તમારે ઘેર છોકરા એટલે તમે પુહાતું હોય તો લો નકર જય માતાજી પેરો તાણ્યું કે હોમલ્યો કે હું 50,000 માં લઈ જમીન મારી તમે હખો ના કરો હે મેટર આપણે નહીં કરવાની મેટર કરે તો હું એકલો કાફી મેટર આપણે કોઈ વાતે કરવી નહીં બરોબર એટલે હું પ્રેમથી પૂછી લઉં જો લે તો બરોબર નકર જય માતાજી આપણે કોઈ મેટર કરવી નહીં કારણ કે જો મેટર કરશું ને તો આપણે ઘેર બરે છોકરા બરોબર અને આપણો દશામાના વરત નજીક આવે અને આવું કોઈ લોહીથી રંગાવું નહીં આપણે એટલે પ્રેમથી પૂછી લઉં હું કરે લે કે નહીં લેતા બરોબર પૂછી લો તમે કોઈ બોલતા નહીં તો આપણો માયવા શેઠ જો તમારા છેલ્લી ફોન કરું બરોબર જો તમારી ઈચ્છા હોય તો તમને કોઈ ઉપર પરથી કહેતો નહીં કે તમારે જમીન લેવી હોય તો લઈ લો બરોબર આ તો તમારી હા હોય તો લઈ લો નકર બાકી બીજો ગ્રાહક થયો બીજો ગ્રાહક સી રીતે થયો 70,000 માં થયો તમે 60,000 આલો તો હું કરું તમને આલું કે પેલા એમને આલું 70,000 માં હે છેલ્લે 40,000 આલશો એમ ને તો આપણો તમને આજે નહીં આલવી જમીન કે કાલે નહીં આલવું આમ તો આલતો દો અને તણીથી વાત ના કરો તમને કહું જો આપણો બાજુ ગુલાબજી ઉભા અને ઉભા બંકાજી લે બોલે નહીં ના કિનાઈ તારા કોમમાં આઈ તારા પગ ના પગ ભાજી ના છે બોલે નહીં આ તો મારા સંબંધી હા તારા મુએ તમે શું કીધું તું તો મારા ભૈયા તો ઘડી મોની જો બાકી જો ઈકણ આવી ગયા ને તો તમને હાવથી નર્વસ કરી દે હા હે હારું હળો ફોન મેલો આલવી જ નહીં ફોન મેલો મારા ઓળખે બકાવાની એકડે હા એમ ઓછું ચાલે શું કે હા કે તમે છેલ્લે આમ તો હાલતો તો 60,000 પણ હવે છેલ્લે કે 40,000 આલી ભાજી નાખો લે એડો લઈ લો ગાડી હાલ ના મુએ તમે શું કરું મેટર આપણે છે કોઈ જગ્યા કરવી નહીં કારણ કે જો દશામાનો વરત નજીક આવે ને તો આપણે કામ કરી સારું કે દશામાની મૂર્તિ લાવીએ ને આપણે ઘરમાં બેહારીએ આ વરત રહીએ ને તો આપણે જમીન વેકાતી હશે 60,000 તો 1 લાખમાં વેકા કારણ કે દશામાન એવો પડતો હાલે ને તમે સેવા કરો ને દશામાની વરત લો ને તો દશામાં એક દાડો હારો ઉગાડો તમારો એટલે આપણે એક કામ કરી દશામાના વરત લઈએ તમે રહો તો આપણો ગુલાબજી અને બંકાજી પછી એવું ના થાય કે હું વરત રહે તો ભૂખ લાગી હતી તે હું શેખનો રોટલો ચાપતાઈ ગયો ઓમાં એ વાત કશું ચાલે નહીં વાપરી લે મારી વાત કહું ઓમાં દશામાના વરત એટલા વરત ઓમાં ઉપવાસ રહેવો જ પડે 2 ટાઈમ સવાર અને બપોર બોલો આખો દાડી 10 દાડા બોલો રહેવો ખાવું પડે ને હા એક ટાઈમે તમારી ઈચ્છા હોય તો ખાવાનું હું તો નહીં ખાઉં કારણ કે આપણે એવું ભૂખ ની પડી નહીં બરોબર એટલે તમારે જો ઈચ્છા લાગે તો એક ટાઈમ ભાડું કરવાનું બરોબર એટલે બોલો રહેવો ને વરત તો એક કામ કરો સામાન આપણે લેતા આવીએ
તમે કેનના પત્તા લાવો, હું દશેમાની સોધણી લાવું, તમે પેલો બાજોટ લાવો. બરોબર? લેવડો તાર. લેવડો જઈએ લેવડો. લેવડો તાર. ખરેખર મને વિશ્વાસ નહીં આવ્યા દશામાન વરત લે કે નહીં લે. હજુ નહીં આવે ચંપો કે નહીં આવે બંકો. તો મને તો લાગે હું કેરના પત્તા લઈને આવી ગયો, પણ આવ્યા તમે ક્યાં આવ્યા નહીં, કોઈ દેખાતું નહીં હતું. ખરેખર બંકાજી આ દેખાય રહ્યા કેટલા રહ્યા, કેટલી વાર કરી એક તો આપણે દશામાં ચોંધડી લઈ હજુ તો ચંપુજીને નહીં યાર. આ તો શું ખાવાનું હતું તે? પણ ખાવા નહીં, પણ આપણે જલ્દી આપવું પડે કે આ તે હવે લઈને આ આવો. કેળના પત્તા જો આ 2 તાલ છે ને કમ્પ્લીટ ને. આવો ચાલશે. અરે હા તો હવે ચંપુજી કેટલા રહ્યા? આઈ છે માં દશેમાના વરત. બરોબર? અને હવે થા દશેમાનો જબ્બર ધમાકો. કારણ કે જો ઘરે ઘરે આરતીઓ થા દશેમાની. બરોબર? ઘરે ઘરે દશેમાની પૂજા થા. બરોબર? એટલે હવે તો હરખનો પાન નહીં, કારણ કે દશેમા બધા ઘેર ઘેર બેસી એટલે દશેમા ઉપર એક ગીત થઈ જાય. એ દશેમાળી આયા રે ગુજરાતમાં કોડલે ગુગરમાં. ખરેખર મને તો દિલથી હરખ નહીં માતો, કારણ કે આજ મારા ઘેર દશેમાં પધારશે અને 10 દાડા તો અમે એવો હરખ ને એવો હરખ ને તે હરખનો કોઈ પાન નહીં. એટલે આગળ જવા દે મન. આરે 2 જણા આયા કે નહીં? હા ચંપુજી નો તમારે આયા ચંપુજી આયા તો. હા હવે આયા. મને તો વિશ્વાસ નતો. હા હા તો ખરા હો ચંપુજી. હા ચંપુજી આયા. જય દશેમાં. હા હું ચંપુજી આટલા આવી આવ. ખરેખર હા જોઈએ. મારી મોર તો તમે આવી ગયા હો. તમારી મોર તો હું આવ્યો, પણ આ બંકાજી નતા આયા. ખાવાનું તો ખાવા વાર તો લાગે તો પલાદી. તમારે વાર લાગે, મારે વાર લાગે, ઓમને વાર લાગે. તમને બે કોમ ભારે આ લીધું, મારા ખાલી જો. કેળના પત્તા જ લાવવાના. દશેમાની સોધણી લેજો બજારમાં. હા. 1 કલાક તો એમાં ખોટી થયો. જય દશામાં. દશેમાની કયો કે હારી બુદ્ધિ આલે અને હારા સફર કરે. અને પેલી જમીન 60,000 માં જ જાય. 60,000 નહીં, હવે તો 1 લાખમાં જ આવી જુઓ. હા. હા? કારણ કે દશેમાને આપણે ઘેર પધારીએ એટલે દશેમાં ચમત્કારો કરશે કે રાખમાં તો આ છે દશામાં. કારણ લેવડો જય દશેમાં. જય દશામાં. હા ખરેખર આ તો કેટલો હરખ આ તો દશામાં તો અમારે બહુ હરખ છે. તો આપણો પગલા કરશે. મારી વાત આપણો પેલા બે તમને કહું. જો દશેમાના વરત રહ્યા બરોબર આપણે તૈરે. મને તો ભૂખ લાગતી નહીં જમકે. જો તમને ભૂખ લાગે ને તો મને જોણ કરજો. ડાયરેક્ટ કોઈ ખાઈ ના જતા. ના ખાઈએ એમ તો. નકર દશેમાં રાતોરાત પરચોર છે અને રાતોરાત ઉપાડી લે. આ પેલી જમીન ખરેખર લાખમાં જ જવી જોવો. ખરેખર લાખમાં જ જા. હવે કીધું ને એટલે હવે તો લાખમાં જ જા. હા દશામાનો પરચો. દશેમાની આપણી દયા હા લેવડો. હા લે હેડો. બરોબર કે હવે આપણે દશેમાના 10 દાડા હારા જાઓ જુઓ. કોઈ વાતે કચાશ રાખવાની નહીં. બરોબર? અને એમાં બીજું કે જો 10 દાડા આપણે દશેમાનો ઉપવાસ કરવાનો, દશેમાનો અડઘેથી આરતી કરવાની. બરોબર કે 10 દાડા અમારા હારા જુઓ. આખી જિંદગી હારી જાય આરતી જુઓ. કેટલા ટાઈમ કરવાની? આરતી 2 ટાઈમ હોય, સવારે અને ખોજે. બરોબર? એટલે વાપડો હાલ જોય મેટર થતી હોય ને તો હાલ મેટરો કરવાની જ નહીં 10 દાડા. નહીં, હું તો મેટર નહીં કરું, પણ આ બંકાજી તમે થોડા સમજાઈ દે. બંકાજી પછી સીધા રહેજો. પછી એવું ના થાય કે વરતમાં માર ખાવી પડે તમારે. શું કેવું ગુલાબજી? વાત સાચી હ. બંકાજી બરોબર? એટલે સીધા રહેજો. તમે પહાયા હલુક પર ઉડાવો પહા. હા બંકાજી રે કે નહીં પા ઓછા નહીં આમ તો. વાહ નક પહારે મેટરમાં દોડે છે. હા ફોન આવ્યો. હલો સોગન થઈ મેટર. હું આવું હાલ જ. પછી એવું ના થાય કે હું મેટરમાં જતો કે ચંપુજી નાખી બહાર કાઢી. ખરેખર લે હળો તા. હા મારું દેશી ગોબડિયા. હા મારું દેશી ગોબડિયા.